હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ વન એકેડેમીમાં। મિત્રો, આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 6 કાર્ય ઉર્જા પ્રમેય ઉદાહરણના દાખલાઓનો અભ્યાસ કરીશું। શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 6 થી। પ્રશ્ન આ પ્રમાણે છે: સમતલ સપાટી પર vi 2 મીટર પર સેકન્ડની ઝડપથી, એટલે કે પ્રારંભિક ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરતો m બરાબર 1 કિલોગ્રામ દળનો બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે, જે 0.10 મીટર થી 2.01 મીટરનો છે। આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fr એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે, જેનું સૂત્ર આપ્યું છે F બરાબર -k/x, જ્યાં 0.1 લેસ ધેન x લેસ ધેન 2.01 મીટર। F ની વેલ્યુ 0 છે ક્યારે? જ્યારે x ની કિંમત 0.1 થી નાની હોય અને 2.01 થી મોટી હોય। k અચળાંક છે, જેનું મૂલ્ય આપ્યું છે 0.5 જૂલ। પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને વેગ શોધો। પ્રશ્નમાં નોંધવા જેવી બાબત શું છે કે ગતિ કરતો બ્લોક પ્રારંભિક ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે ત્યારે તેના પર અવરોધક બળ લાગે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં બ્લોક જ્યારે ખરબચડા વિસ્તારમાં પ્રવેશે અથવા તો તેના પર અવરોધક બળ લાગે ત્યારે તેની ગતિ ઉર્જામાં ઘટાડો થાય, એટલે તેનો વેગ ઘટે। ગતિ ઉર્જામાં ફેરફાર થાય એટલે કાર્ય ઉર્જા પ્રમેય આવે। તો શરૂઆત કરીશું આપણે કાર્ય ઉર્જા પ્રમેયથી। કાર્ય ઉર્જા પ્રમેય શું છે? કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય। ગતિ ઉર્જાનો ફેરફાર છે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા। પ્રારંભમાં આપણી પાસે ઝડપ આપેલી છે એટલે પ્રારંભિક ગતિ ઉર્જા છે। આપણે પહેલા અંતિમ ગતિ ઉર્જા મેળવવી છે, તો આપણે અહીંયા kf ને સૂત્રનો કરતા બનાવીએ તો w + ki થશે। વિદ્યાર્થી મિત્રો, કાર્યની વાત કરીએ તો કાર્ય એ ચલ બળ વડે થતું કાર્ય આવશે। ઓકે, તમને ખ્યાલ હોવો જોઈએ કે ચલ બળ વડે કાર્યનું સૂત્ર છે w બરાબર સંકલન x1 થી x2 f of x dx। ક્લિયર? આ છે ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર। આ સૂત્ર આપણે શા માટે વાપરીએ છીએ? કારણ કે આપેલું બળ એ અચળ નથી, એ x ઉપર આધાર રાખે છે। તો અહીંયા શું થશે? સંકલન x1 થી x2 f of x dx માત્ર સૂત્ર લખીશું અને અહીંયા આપણે હાફ mv i²। ચલો હવે કિંમતો મૂકીએ। અહીંયા kf આવી જશે, પ્રારંભિક લિમિટ 0.1 મીટર, અંતિમ લિમિટ 2.01, fx માઇનસ k/x છે તો k ના બદલે 0.5 મૂકી દઈએ અને નીચે x રાખીશું અને અહીંયા dx વત્તા હાફ m ની વેલ્યુ 1 કિલોગ્રામ છે તો 1 લખી કાઢો, અહીંયા 2 નો સ્ક્વેર। ઓકે, ચલો અહીંથી 2 કટ થઈ ગયા માટે 2 વધશે। આગળના પદનું આપણે સંકલન કરીશું, પણ સંકલન કરતા પહેલા આ જે -0.5 છે એને બહાર કાઢી દઈએ તો સંકલનમાં શું વધશે આપણી પાસે? 1/x। મિત્રો, 1/x નું સંકલન સૂત્ર છે ln x, તો અહીંયા પણ આપણી પાસે ln x આવશે। સંકલન કર્યા પછી લિમિટ મૂકવી પડે, ઉપરની લિમિટ 2.01, નીચેની 0.1 મીટર, અહીં આવશે 2। ક્લિયર? ચલો હવે પહેલા પદમાં શું થાય વિચારો જરા। પહેલા પદમાં -0.5 એઝ ઇટ ઇઝ રાખો। હવે ln x છે તો એમાં તમારે x ના બદલે 2.01 પહેલા મૂકવાના, તો ln 2.01 માઇનસ ln 0.1। ક્લિયર? ઓકે, અહીંયા 2 એઝ ઇટ ઇઝ। સાદુરૂપનું સ્ટેપ છે નેક્સ્ટ, જ્યાં આપણે શું કરીશું? લોગમાં બાદબાકી એટલે ભાગાકાર થાય, એટલે આવશે ln 2.01 / 0.1 + 2, kf બરાબર -0.5 ln 20.1 + 2। હવે આ જે ln 20.2 ખરેખર તો લોગ બે પ્રકારના છે, પણ અહીંયા આપણે જે લોગ છે સામાન્ય 10 ના આધારનો લોગ છે, તેની કિંમત આપણે લખીશું તો kf શું થશે? 0.5, અહીંયા 0.3010 પણ 2 પોઈન્ટ છે તો અહીંયા 3.01 આવશે +2 બરાબર ln 20.1 ની કિંમત તમે જોશો તો તમને અહીંયા 3.01 મળશે। ઓકે, હવે જો 3 ગુણ્યા 0.5 એટલે લગભગ તમારી પાસે અહીંયા 1.5 માઇનસમાં થઈ જશે, અહીંયા 2 માંથી 1.5 દૂર કરો એટલે તમને 0.5 જૂલ મળશે। આ છે અંતિમ ગતિ ઉર્જા।
હવે અંતિમ વેગ મેળવવા માટે શું કરીશું? તો અંતિમ ગતિ ઉર્જાનું સૂત્ર છે હાફ એમ વીએફ સ્ક્વેર. ઓકે, કેએફ આપણી પાસે 0.5 છે, બે જ રહેશે અને એમ ની વેલ્યુ 1 છે. અહીંયા વીએફ નો સ્ક્વેર 2.5 સાથે ગુણાય તો 1 થઈ જશે. અહીંયા વીએફ સ્ક્વેર અને વીએફ તમારો આવશે 1 મીટર પર સેકન્ડ, જે થશે અંતિમ ઝડપ. પ્લીઝ નોટ ડાઉન. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ 6.7. આ ઉદાહરણમાં આપણી પાસે એલ લંબાઈની દોરીના છેડે એક એમ દળનો પદાર્થ લટકેલો આપેલો છે. આ પદાર્થને સમક્ષ દિશામાં બિંદુ એ પાસે પ્રારંભિક વેગ v0 એવી રીતે આપવામાં આવે છે કે જેથી તે અનુક્રમે બી અને સી બિંદુએ પહોંચે. તો આપણે આ આપવામાં આવતા પ્રારંભિક વેગની કિંમત તેમજ બી અને સી બિંદુએ ઝડપ અને બી અને સી બિંદુએ મળતી ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધવાનો છે. તો શરૂઆત કરીએ આપણે બિંદુ એ પાસેથી. ધારો કે આ બિંદુ એ છે, એ બિંદુ એ ને આપણે એક રેફરન્સ ઊંચાઈ ઉપર ધારી લઈએ, સંદર્ભ ઊંચાઈ ઉપર, જેને આપણે 0 લઈએ. બરાબર, આ અહીંયાથી આપણે ગતિની શરૂઆત કરીએ છીએ. ઓકે, તો એ બિંદુ પાસે વિદ્યાર્થી મિત્રો, એ બિંદુ પાસે આપણી પાસે જે તંત્ર આપેલું છે તેની કુલ ઉર્જા કેટલી થાય? એ બિંદુ પાસે કુલ ઉર્જા આપણે લખીશું E, જે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા હોય. ગતિ ઉર્જા શું છે? તો હાફ એમ v0 સ્ક્વેર, જે આપણે પ્રારંભિક વેગ આપીએ છીએ. અને સ્થિતિ ઉર્જા શૂન્ય થશે, બીકોઝ u બરાબર mgh સૂત્ર છે અને આપણી પાસે અહીંયા h આપણે 0 લઈ લીધા. ઓકે, તો એ બિંદુ પાસે આપણને કુલ ઉર્જા શું મળશે? હાફ એમ v0 સ્ક્વેર. આ થઈ ગઈ એ બિંદુ પાસે ઉર્જા. હવે વાત કરીએ કે આ પદાર્થ જ્યારે સી બિંદુએ પહોંચે. ઓકે, તો સી બિંદુ પાસે, બિંદુ સી પાસે વાત કરીએ તો બેટા સી બિંદુ પાસે આપણી પાસે કુલ ઉર્જા થશે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા આવશે હાફ એમ વી સ્ક્વેર, વીસી સ્ક્વેર, સી બિંદુ પાસેનો વેગ, અને સ્થિતિ ઉર્જામાં એમ જી, અને ઊંચાઈ આપણી પાસે એલ પ્લસ એલ એટલે 2l થશે. ઓકે, આ થઈ ગયું ઈસી. આને કહીએ આપણે નંબર 2, આ સમીકરણ નંબર 1. મિત્રો, આ પદાર્થ જ્યારે સી બિંદુએ પહોંચે છે તો એ વર્તુળ માર્ગે પહોંચે છે. વર્તુળ માર્ગે ગતિ કરવા માટે કયું બળ જવાબદાર છે? કેન્દ્રગામી બળ જવાબદાર છે. ઓકે, તો અહીં વર્તુળ ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં આવે છે વજન બળ દ્વારા. કેન્દ્રગામી બળ વજન બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. અહીંયા થશે આપણી પાસે m vc સ્ક્વેર બાય r, r એટલે આપણે l લખીશું, અને અહીંયા આવશે mg. હવે અહીંયાથી જો આપણે mvc સ્ક્વેર ને કરતા બનાવીએ, mvc સ્ક્વેર ને કરતા બનાવીએ તો આપણી પાસે મળશે mgl. બરાબર, આ mgl ને અહીંયા મૂકી દો તો ec શું થશે? હાફ mgl પ્લસ mg ઇન્ટુ 12. હવે આ પદ તમે જુઓ, 2 વખત mgl છે અને અહીંયા અડધી વખત mgl, એટલે ટોટલ થશે અઢી, એટલે કે 5/2 વખત mgl. ક્લિયર? આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ તંત્ર હોય તેની કુલ ઉર્જા અચળ રહે છે. કુલ ઉર્જા અચળ રહે કોઈ પણ બિંદુએ. તો પ્રારંભમાં એ બિંદુ પાસે જે કુલ ઉર્જા હતી એ જ ઉર્જા સી બિંદુ પાસેની કુલ ઉર્જા જેટલી હોય. તો અહીં ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ જો આપણે વાત કરીએ તો ઈએ બરાબર ઈસી થશે. ઈએ કેટલા છે આપણી પાસે? હાફ એમ v0 સ્ક્વેર, અને ઈસી છે આપણી પાસે 5/2 mgl. અહીંથી આપણે m કટ કરીશું, 2 કટ કરીશું, તો v0 સ્ક્વેર શું આવશે? 5gl. તો v0 મળશે અંડરરૂટમાં 5gl, જે છે આપવામાં આવતી પ્રારંભિક ઝડપ. ઓકે, અથવા તો વેગ.
હવે આપણે સી બિંદુ પાસે ઝડપ શોધવી છે. તો બેટા અહીંયા જો સી બિંદુ પાસે ઝડપ, અહીંયા એક સ્ટેપ તમારી પાસે જરા જુઓ તો mvc² = mgl. અહીંયાથી તમે m ને કટ કરી દો તો આ સ્ટેપ ઉપરથી તમને vc મળી જશે. શું મળશે? √gl. ક્લિયર? આને પણ તમે કોઈ પણ એક સમીકરણ કહી શકો છો. ચલો સમીકરણનો ક્રમ આને 3 કહી દઈએ, અહીંયા થોડુંક ચેન્જ કરી દઈએ, 4, આ થઈ ગયું 5. ઓકે, હવે આપણે જવું છે બી બિંદુ પાસે. તો બી બિંદુ પાસે કુલ ઉર્જાનું સૂત્ર. તો કે કુલ ઉર્જા શું થાય? કુલ ઉર્જા થાય ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા કેટલી? તો અહીંયા બી બિંદુ પાસે ગતિ ઉર્જાનું સૂત્ર લખાશે ½ અને સ્થિતિ ઉર્જા તો mgl. શા માટે લખાયું? કારણ કે આટલી ઊંચાઈ દોરીની લંબાઈ જેટલી થાય. ઓકે, હવે આ થઈ ગયું ઈબી. બરાબર. ફરી પાછું આપણે શું કરીશું? ઉર્જા સંરક્ષણનો નિયમ. હવે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ તમને ખબર છે કે દરેક બિંદુ પાસે ઉર્જા, કુલ ઉર્જા કેવી હોય છે? સમાન રહે છે. તો અહીંયા આપણે શું કરીશું કે બી પાસેની ઉર્જા અને સી પાસેની ઉર્જા સરખાવી દઈએ. સિમ્પલ છે. તો ચલો EB = EC કરી દો. EB કેટલા છે? તો EB તમારી પાસે ½ mvb² છે વત્તા mgl, અને અહીંયા શું આવશે તમારી પાસે? ભાઈ EC. તો EC તમારી પાસે છે 5/2 mgl. 5/2 mgl. ઓકે, આ mgl સામે લઈ જાઓ તો ½ mvb² = શું આવશે? 5/2 mgl - mgl. એટલે કે અઢી mgl માંથી 1 mgl ગયા તો દોઢ વધે. દોઢ એટલે 3/2. શું થશે? ½ mvb². 3/2 mgl. મિત્રો અહીંયાથી આપણે જો m ને કટ કરીએ અને 2 ને કટ કરીએ તો vb શું મળશે? √3gl. આ થઈ ગયું બી બિંદુ પાસેની ઝડપ. તો આ પણ આપણો આન્સર છે. હવે છેલ્લો આન્સર એવો છે કે બી બિંદુ પાસે અને સી બિંદુ પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર. તો જો સી બિંદુ પાસે ગતિ ઉર્જા આપણી પાસે ઓલરેડી છે અને બી બિંદુ પાસે પણ ગતિ ઉર્જા છે, પણ અહીં સૂત્ર લખીશું kb/kc. એટલે બી બિંદુ પાસેની ગતિ ઉર્જા છેદમાં સી બિંદુ પાસેની ગતિ ઉર્જા ½ mvb² છેદમાં ½ mvc². ત્યાંથી ½ m કેન્સલ. આ જે vb² છે ત્યાં તમારે આ vb નો સ્ક્વેર મૂકવાનો. તો જો vb √3gl છે, એનો સ્ક્વેર શું થાય? 3gl થાય. અને vc², તો vc કેટલા છે આપણી પાસે? √gl છે, તો vc² શું થશે? ખાલી gl. આ gl કેન્સલ કરો તો તમને kb/kc 3/1 મળે, જે છે તમારો આન્સર. સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ આમાંથી કોઈ પણ વિભાગ અથવા નાનો પ્રશ્ન પણ પૂછી શકે છે એક્ઝામમાં, તો ખાસ તૈયાર કરી દેવું. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ 6.8, જેનો પ્રશ્ન છે કારના એક્સિડન્ટ ને તાદ્રશ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદ્રશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલ 6.25 × 10³ N/મીટર અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય, સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? અહીં એવી માહિતી આપી છે કે જ્યારે કોઈ કાર ઉત્પાદક કંપની કાર બનાવે ત્યારબાદ એ કારને જો કોઈ એક્સિડન્ટ થાય કે અકસ્માત થાય તો એને કેટલું નુકસાન થઈ શકે, બરાબર, એની ક્ષમતાને ચકાસવા માટે વિદ્યાર્થી મિત્રો આવી કારને સ્પ્રિંગ જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાવવામાં આવે છે અને તેની નક્કરતા નક્કી કરવામાં આવે છે, બરાબર. તો આવા કેસમાં આપણને કેટલીક માહિતી આપેલી છે. અહીં કારનું દળ આપેલું છે, દળને આપણે એમ કહીશું 1000 કિલોગ્રામ. કારનો પ્રારંભિક ઝડપ અથવા વેગ આપેલું છે 18 કિલોમીટર પર અવર
તમે 18 ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરશો એટલે તમને આ મળશે 5 મીટર પર સેકન્ડ. કેટલું મળશે? 5 મીટર પર સેકન્ડ. સ્પ્રિંગનો બળચળાંક કે આપેલ છે 6.25 10³ ન્યૂટન પર મીટર. આ રહ્યો. આપણે શોધવાનું છે મહત્તમ સંકોચ. ઓકે, જરા આકૃતિ સમજી લઈએ. ધારો કે આપણી પાસે આ એક જડિત આધાર છે અને એની સાથે કોઈક બળચળાંક કે વાળી સ્પ્રિંગ બાંધેલી છે. આ રહી સ્પ્રિંગ સાથેની પ્લેટ. અહીંયાથી ધારો કે કાર ઉત્પાદકની કાર ઓકે આ રીતે અથડાવા જઈ રહી છે. કાર પોતાની ઝડપથી આવે છે. કારને કંઈક પ્રારંભિક ઝડપ છે. હવે આ કાર જેવી સ્પ્રિંગ સાથે અથડાશે એટલે સ્પ્રિંગ શું કરશે? અંદરની તરફ સંકોચન અનુભવશે. ધારો કે સ્પ્રિંગ આટલું સંકોચન અનુભવ્યું અહીંયા સુધીનું, બરાબર. તો આપણે આ અંતર મહત્તમ સંકોચનનું અંતર xm શોધવાનું છે. મિત્રો, જ્યારે અથડામણ થાય ને ત્યારે એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ થાય. યાદ રાખજો, અથડામણ થાય ત્યારે એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર થાય. હવે તમે કહો કે જ્યારે કાર આવી રહી હોય, ભલે આ કાર જેવું ના દેખાય પણ કાર ધારી લો, જ્યારે કાર આવી રહી હોય તો એને પ્રારંભિક વેગ છે, મતલબ કે એને પ્રારંભિક ગતિ ઉર્જા છે. હવે કાર જ્યારે સ્પ્રિંગ સાથે અથડાય તો સ્પ્રિંગમાં કઈ ઉર્જા સંગ્રહ પામે? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. તો અહીં આપણને ખ્યાલ આવી ગયો કે કારની ગતિ ઉર્જા એ સ્પ્રિંગની સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. કારની ગતિ ઉર્જાનું સૂત્ર છે હાફ mv². અને સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે હાફ kx². પણ આપણે તો મેક્સિમમ સંકોચન શોધવું છે તો xm² લખીશું. અહીંથી હાફ હાફ કેન્સલ કરીશું. xm² ને સૂત્રનો કરતા બનાવીએ તો m/k v². xm શું થશે? રૂટમાં m/kv. મિત્રો કિંમતો મૂકીશું તો xm અહીંયા આપણી પાસે m ની કિંમત છે 1000 તો 1000 લખીશું. 1000 એટલે 1000. k ની કિંમત છે 6.25 10³ અને અહીંયા અંડરરૂટ ની બહાર b આપણને આપેલા છે 5 તો અહીંયા 5 લખી દઈશું. કેલ્ક્યુલેટરનો અસરકારક ઉપયોગ કરીએ તો કેલ્ક્યુલેટરના ઉપયોગથી આપણને xm શું મળશે? એ મળશે 2 મીટર. મતલબ કે આ જે સ્પ્રિંગ છે એ મહત્તમ 2 મીટર જેટલી અંદર સંકોચન પામે. પ્લીઝ નોટ ડાઉન. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ 6.9. પ્રશ્ન એક્ઝેક્ટ 6.8 જેવો જ છે, પરંતુ એમાં એક જ ફેરફાર છે. જે લીસો રસ્તો હતો એના બદલે ખરબચડો રસ્તો છે. એટલે આપણે અહીં રકમમાં માત્ર એક શબ્દનો ફેરફાર કર્યો. પુસ્તક પ્રમાણે પ્રશ્ન આ છે કે ઘર્ષણના અચળાંક મ્યુ બરાબર 0.5 ના મૂલ્ય માટે ઉદાહરણ 6.8 ધ્યાનમાં લો અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન શોધો. પણ પરીક્ષામાં તમને પ્રશ્ન આ પ્રમાણે જ આપી શકાય કે કારના એક્સિડન્ટને તાદર્શ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદર્શ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ખરબચડા રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કાર સમસ્થિતિ સાથે લગાડેલ 6.25 ન્યૂટન પર મીટર અચળાંક વાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? મતલબ કે આ ઘર્ષણ વાળો રસ્તો છે. અહીં આપણે ઉર્જા સંરક્ષણ નિયમ પ્રમાણે વિચારવા જઈએ તો કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય. તો જોઈએ ધ્યાનથી કે કાર જ્યારે સ્પ્રિંગ તરફ આવતી હોય તો કારને એક ઉર્જા હોય છે જેને કહેવાય ગતિ ઉર્જા, જે સ્પ્રિંગ તરફની દિશામાં હોય છે. સ્પ્રિંગને અથડાય ત્યારે સ્પ્રિંગની અંદર સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સંગ્રહાય છે. તે શું કરે? સ્પ્રિંગને મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરે. સ્થિતિસ્થાપકીય ઉર્જા ખરેખર દિશા તો ના હોય પણ સ્થિતિસ્થાપકીય ઉર્જા વડે થતું કાર્ય આ દિશામાં હશે, જેને આપણે કહીશું હાફ kx². ત્યાં આપણે xm શોધવાનો છે. ઉપરાંત કાર ડાબી બાજુ ગતિ કરતી આવે છે તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય wr પણ ક્યાં હશે? ગતિની વિરુદ્ધ દિશામાં હશે. તો આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડીએ
તો અહીં આપણે એવું કહી શકાય કે કારની ગતિ ઉર્જા ખૂબ જ સિમ્પલ છે. કારની ગતિ ઉર્જા એ સ્પ્રિંગની સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જામાં અને ઘર્ષણ વિરુદ્ધ કાર્યમાં વપરાય છે. કારની ગતિ ઉર્જાનું સૂત્ર છે આપણી પાસે હાફ એમ વી સ્ક્વેર. સ્પ્રિંગની સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા શું આવશે? હાફ કે એક્સ ટુ. અને ઘર્ષણ વિરુદ્ધ કાર્યને આપણે WF કહીશું, બરાબર? ઘર્ષણ વડે કાર્ય. જોઈએ હાફ એમ વી સ્ક્વેર હાફ કે એક્સ સ્ક્વેર. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો સ્થાનાંતર આપણું કેટલું થશે? XM, મહત્તમ સ્થાનાંતર. મિત્રો વાત કરીએ ઘર્ષણ બળની, તો ઘર્ષણ બળનું સૂત્ર છે મ્યુ ઇન્ટુ એન. આ જે લંબ બળ છે ક્યાં હોય? તો રસ્તાની સપાટીને લંબરૂપે લાગે છે, અને આ લંબ બળ હંમેશા વજન બળ જેટલું હોય. તો આપણે લખી શકીએ મ્યુ એમ જી. ચલો આ કિંમત અહીંયા મૂકી દો. તો હાફ એમ વી સ્ક્વેર હાફ કે એક્સ સ્ક્વેર પ્લસ મ્યુ એમ જી એક્સ એમ. ક્લિયર? ચલો સૂત્ર તૈયાર થઈ ગયું છે. હવે કિંમતો મૂકીશું. हाफ हाफ तो हाफ रहेगा. m की कीमत कितना है? m का कीमत 1000 એટલે 10 ની 3 ઘાત. v સ્ક્વેર તો v છે આપણી પાસે 5, 5 નો સ્ક્વેર 25 થાય છે, ખ્યાલ છે. પછી આવશે હાફ k, તો k ની વેલ્યુ 6.25, 6.25 10 ની 3 ઘાત. k પછી x સ્ક્વેર આવશે. x સ્ક્વેર તો શોધવાનો છે ભાઈ, શોધવાનો છે વત્તા મ્યુ. મ્યુ મીન્સ 0.5, 0.5 ને 1/2 કહેવાય ને? યસ, 0.5 1/2 કહેવાય. ચલો m ની વેલ્યુ 1000, 1000 એટલે 10 ની 3 ઘાત. પછી આવ્યું g, g તમને બધાને ખબર છે, g 10, અને છેલ્લે xm જે આપણે શોધવાનું છે. ચલો આ બધામાંથી જો હાફ કેન્સલ, હાફ કેન્સલ, હાફ કેન્સલ, 10 ની 3 ઘાત કેન્સલ, 10 ની 3 ઘાત કેન્સલ, 10 ની 3 ઘાત કેન્સલ. તો શું વધ્યું? 25. અહીંયા 6.25 xm સ્ક્વેર, અને અહીંયા વધ્યા 10 xm. ચલો 6.25 xm સ્ક્વેર આવશે વત્તા 10 xm માઇનસ 25 ઇક્વલ ટુ 0. આ સમીકરણને ઉકેલી અને આપણે xm લાવવાના. હવે તમે નાના ધોરણમાં આ સમીકરણને ઉકેલતા શીખ્યા હશો, બરાબર? તમે શું કરશો? આના અવયવ પાડશો. અવયવ પડે તો અવયવ પાડી અને તમારે આના xm ની વેલ્યુ લાવવાની. કઈ વેલ્યુ લાવવાની? xm ની, જે 1.35 મીટર મળશે. આ તમારો આન્સર છે. ક્લિયર? અવયવ પાડીને કરી શકાય. સર અવયવ નથી પડતા. બેટા જ્યારે અવયવ ના પડે ત્યારે દ્વિઘાત સમીકરણમાં વિવેચકની રીતનો ઉપયોગ થાય. તો તમને ખબર છે કે દ્વિઘાત સમીકરણ કેવું હોય આપણું? દ્વિઘાત સમીકરણ હોય છે ax સ્ક્વેર પ્લસ ઓર માઇનસ bx પ્લસ ઓર માઇનસ c બરાબર 0 પ્રકાર. આ સમીકરણ સાથે આની સરખામણી કરો તો તમને a કેટલા મળશે? 6.25. ઓકે, a મળશે 6.25, b કેટલા મળશે? 10, અને c મળશે -25. પછી તમારે ડેલ્ટા શોધવાના છે, જે આવશે b સ્ક્વેર માઇનસ 4ac. ડેલ્ટા શોધ્યા પછી તમારે ચલ એટલે કે xm શોધવો છે. તો -b પ્લસ ઓર માઇનસ રૂટમાં ડેલ્ટા અપોન 2a સૂત્ર. આમાં કિંમતો મૂકશો તો પણ તમારો જવાબ આવવો જોઈએ 1.35 મીટર. મિત્રો આ ગણતરી તમારે હોમવર્કમાં કરવાની છે. ઓકે, જવાબ જરૂર જણાવજો, ગણતરી મોકલાવજો. થેન્ક યુ વેરી મચ.